શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 5 પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકાર પ્રેક્ટિસ વર્કમાંથી એનું ઉદાહરણ 6 મુજબ ભાગાકાર કરો તેનો દાખલા નંબર અત્યારે આપણે 5 જોવાના છીએ। આપણે સાદી રીતે કરીએ તો 19 4 76 બરાબર। હવે 9 માંથી 6 જાય તો અહીંયા 3, 8 માંથી 7 જાય તો આપને મળશે 1। હવે આપણે ઉપરથી ઉતારવાના તો કે 7, તો 19 સત્તા તો કેટલા થાય 133 બરાબર। તો અહીંયા આપણે 7 માંથી 3 જાય તો કે 4, 3 માં 3 જાય તો કે 0, 1 માંથી 1 જાય તો 0। હવે આપણે શું કરવાનું તો કે આપણે હવે 6 ઉતારીએ તો હવે 19 2 તો કેટલા થાય તો કે 38। અહીંયા નહીં જાય તો આપણે 10 લઈએ તો અહીંયા 16 આવશે તો કે 16 માંથી તો અહીંયા આપણે 8 કાઢીએ। મેં એવું લાંબુ નથી, ખાલી કાપા વગરનું હું તમને કહું તો એટલે કે 16 માંથી 8 કાઢીએ તો અહીંયા વળે 8 ને અહીંયા 3 માં 3 જાય તો કે 0। તો આનો શું જવાબ મળે આપને તો કે ભાગફળ છે એ 472 અને આપને શેષ તો કે 8 મળે બરાબર। આવી રીતના હવે દાખલા નંબર 6 તે આપણે બીજી રીતે જોઈએ, 100 1000 વાળીની આપણે કરતા એવી રીતના આપણે કરીએ। તો હવે અહીંયા આપણે શું કરવાનું તો કે 37 2 કેટલા થાય તો કે 74 બરોબર છે। તો હવે શું કરવાનું તો કે અહીંયા 2 0 લગાવી દઉં છું તો કે 37 ગુણ્યા 200 કરીએ તો અહીંયા આપણે 2 0 આવી જશે બરાબર। અને 7 માંથી 4 જાય તો અહીંયા મળે આપને તો કે 3 ને 8 માંથી 7 જાય તો કે મળશે 1। હવે અહીંયા પ્લસ કરીએ પછી 37 3 કેટલા થાય તો કે 37 3 111 થાય 111। તો અહીંયા 30 કરીએ એટલે કે 37 ગુણ્યા 30 કરીએ તો અહીંયા આપણે 0 1 આવશે। 2 7 માંથી 1 જાય તો 6, 3 માંથી 1 જાય તો કે 2 અને 1 માંથી 1 જાય તો 0 બરાબર। તો હવે આપણે ફરીથી શું કરવાનું અહીંયા પ્લસ તો 37 સત્તા તો કેટલા આવશે આપને મળશે તો કે 259। અહીંયા ન જાય તો આવી રીતના 5 કરીએ ને અહીંયા આપણે 12 કરીએ, 12 માંથી અહીંયા આપણે 9 કાઢીએ તો અહીંયા 3, 5 માં 5 જાય તો 0 અને 2 માં 2 જાય તો 0। તો અહીંયા આપને ભાગફળ તો કે 237 અને શેષ કેટલી મળે છે તો કે આપને શેષ મળે છે 8। પેલી સાદી રીતે કરશું તો પણ આપને જવાબ એમ મળશે અને આવી રીતના કરશું તો પણ સેમ જ જવાબ આવશે।